સ્ટોકની ચર્ચા કરી રહ્યા છે અને સ્ટોક છે કેન્સ ટેકનોલોજીસનો. હવે આજે અહીંયા જેપી મોર્ગન, મેક્વારી આ બે બ્રોકરેજ ફર્મ તરફથી રિપોર્ટ આવ્યા છે અને આ રિપોર્ટમાં શું છે તેની વિગત સાથે જોડાયા છે સહયોગી તૃપ્તિ. જે તૃપ્તિ, જણાવો ખાસ શું વિગત આ બ્રોકરેજ રિપોર્ટ્સમાં? આપણે જોઈ રહ્યા છીએ કે સતત 1 મહિનાના ઘટાડા બાદ આજે કેન સ્ટેકમાં એક સારી એવી ખરીદારીની આપણને જોવા મળી રહી છે. કાઉન્ટર્સમાં લગભગ આપણને 7 થી 8% એક પોઝિટિવ રિટર્ન સાથે કારોબાર થતો અહીંયા જોવા મળી રહ્યો છે. જેનું મુખ્ય કારણ એ છે કે બે બ્રોકરેજ રિપોર્ટ અહીંયા આપણે સમક્ષ આવતા જોવા મળી રહ્યા છે, જેમાં જેપી મોર્ગન અને મેક્વાયરી તરફથી અહીંયા રિપોર્ટ્સ આવ્યા છે. પહેલાં જેપી મોર્ગનના રિપોર્ટ પર નજર કરશું. અહીંયા તેમને ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 7,550 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે આવક અને માર્જિનમાં ફંડામેન્ટલી અહીંયા કોઈ પણ પ્રકારના ફેરફાર તેમને નથી લાગી રહ્યા. સાથે તેમને પણ કહેવું છે કે વર્કિંગ કેપિટલ પર અહીંયા દબાણને લઈને ઘણી બધી ચિંતા જોવા મળી રહી છે, પરંતુ બિયર કેસને કારણે કરીને શેરમાં એક શાર્પ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળ્યો હતો. પરંતુ પીઈજીને હજી પણ કંપનીના શેર્સ જે તે ખૂબ જ અહીંયા સસ્તા લાગી રહ્યા છે. સાથે તેમને પણ કહેવું છે કે આગામી 2 મહિનામાં નેટ વર્કિંગ કેપિટલ સાયકલ્સમાં એક સુધારો જોવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. આ કારણસર તેમના તરફથી અહીંયા આપણને ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ જે છે જોવા મળી રહ્યો છે. પરંતુ બીજી તરફ અગર જો મેક્વાયરીની વાત કરશો, તેમને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. લક્ષ્યાંક પર અગર નજર કરશું તો તેમને 7,700 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. અહીંયા તેમનું કહેવું છે કે કંપની રોકાણકારોનો વિશ્વાસ હાંસલ કરવા માટે મેનેજમેન્ટ છે જે ખૂબ જ અહીંયા પ્રયત્ન કરી રહી છે. એટલું જ નહીં, કંપનીએ એકાઉન્ટિંગની અનિયમિતતાના આરોપને પણ બચાવવાનો અહીંયા પ્રયત્ન જે છે તે કંપની કરી રહી છે. સાથે કંપનીને મજબૂત કેશ ફ્લો અને ઓર્ગેનિક ગ્રોથ પર અહીંયા વિશ્વાસ જે છે તે પુનઃસ્થાપિત કરવો ખૂબ જ કંપની માટે જરૂરી રહેશે. પરંતુ ઓવરઓલ તેમના તરફથી પણ આપણને એક પોઝિટિવ રિપોર્ટ આજે આપણને જોવા મળી રહ્યા છે. અગર જો પરફોર્મન્સની વાત કરશું તો ડેફિનેટલી આજના દિવસમાં એક સારું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, પરંતુ છેલ્લા એક સપ્તાહમાં આ કાઉન્ટરે લગભગ 25% નેગેટિવ રિટર્ન્સ આપ્યા છે. જ્યાં એક મહિનાની અગર જો વાત કરશું તો લગભગ આપણને 35%થી વધુના એક નેગેટિવ રિટર્ન્સ આ કાઉન્ટરમાં જોવા મળ્યા છે. પરંતુ આજે બ્રોકરેજ હાઉસનો સપોર્ટ જે છે અત્યારે આપણને કાઉન્ટર પર જોવા મળી રહ્યો છે. જી આભાર તૃપ્તિ, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. તો જુઓ, આજના દિવસે થોડી ઘણી રિકવરી એક નીચલા સ્તરેથી આપણને આવતી જોવા મળી છે. ખાસો એવો સ્ટોક અહીંયાથી આપણને કેન્સટેકનો ઘટતો જોવા મળ્યો હતો. સોમિલજી, તમારો મત સૌથી પહેલાં લઈએ, કારણ કે જો કેન્સટેકની અંદર ઓલમોસ્ટ છેલ્લા ઘણા દિવસમાં સારું એવું કરેક્શન આવી ગયું. ગઈકાલે 4,000ના લેવલની નીચે ગયો, ત્યાંથી આજે જે રિકવરી આવી છે એમાં વોલ્યુમ જુઓ, વોલ્યુમ ઓલમોસ્ટ આટલા વોલ્યુમ છેલ્લા ઘણા સમયમાં હાઈએસ્ટ વોલ્યુમ પર અત્યારે કદાચ આપણને થોડી રિકવરી આવતી જોવા મળી રહી છે આ સ્તર પર. શું ધ્યાન રાખવું? જો વોલ્યુમ છે અને જ્યાં 3,800 3,700 ની આસપાસ પ્રીવિયસ સ્વિંગ લોસ પણ બહુ બધા છે, એટલે અહીંયા સપોર્ટ બહુ સારો છે. આઈ ટોટલી અગ્રી. અને અહીંયાથી હું એમ નહીં કહું કે અહીંયાથી મીડિયમ ટર્મ હવે બધું સારું થઈ ગયું છે ને અહીંયાથી બહુ આપણે ટ્રેન્ડ રિવર્સ થઈ ગયો છે. બટ યસ, ગુડ સપોર્ટ, એક સારી રિકવરી છે અને આ જે બાઉન્સ છે એ ઉપરમાં 4,800 સુધી જઈ શકે છે. પણ આની અંદર જે મીડિયમ ટર્મની જે રિકવરી છે એની માટે એક બેઝિંગ આઉટ પેટર્ન બનવું જરૂરી છે. એક બેઝિંગ આઉટ પેટર્ન બને, થોડું કન્સોલિડેટ થાય આખા એરિયામાં, અને પછી આપણે એક વીકલી યા મંથલી ટાઈમ ફ્રેમ પર હાયર ટોપ હાયર બોટમ બનતા જોઈએ, ત્યારે જેને આની અંદર આખો મીડિયમ ટર્મ ટ્રેન્ડની અંદર આપણે થોડુંક સુધારો જોઈશું. પણ અત્યારે શોર્ટ ટર્મ બાઉન્સ છે અને શોર્ટ ટર્મ બાઉન્સ અરાઉન્ડ 4,750 4,800 સુધી જઈ શકે છે, બીકોઝ બહુ શાર્પ સેલ ઓફ છે અને શાર્પ બાઉન્સ પણ એટલો જ થશે. એટલે થોડુંક ધ્યાન રાખવું, આની અંદર બહુ વધારે શોર્ટ ટર્મ ટ્રેડિંગ કરવાની કોશિશ ન કરવી.